સ્વભાવ મારો બદલો. આપણે કેવી વૃત્તિ થઈ કે ફલાણામાં આમ છે, એ આમ બોલે, ઓલું આમ કરે. એ નહીં, હું કેમ છું, મારો સ્વભાવ કેવો છે, સામે વાળાનો જેવો હોય તેવો, એ બદલે કે ન બદલે, પણ મારો હું બદલાવો. આ આનંદ હોવો જોઈએ, આ ખુમારી હોવી જોઈએ. અને સ્વભાવ બદલે એટલે લગભગ પ્રશ્નો હલ થઈ જાય. અમુક પરિસ્થિતિ એવી આવે ને, આપણે આશા રાખીએ કે આ માણસ મારું સારું બોલે, આ માણસ મારું આમ કરે, મારા વખાણ કરે, કે મેં એટલું એનું રાખ્યું તો મને કોઈ દી જહ ન દીધો. આ હું કામ બાવળ પાસે કોઈ આશા રખાય કોઈ દી કે મને કેરી આપે? ખરેખર આપણી જ ભૂલો છે, પણ આપણે બીજાની ભૂલો જોઈ છે. બાવળ પાસે કદાપી આશા રખાય નહીં. એની પાસે એની વૃત્તિ છે, એ નખ જ મારે, કાંટો જ લાગે કે નહીં? એમ સજ્જન માણસ હોય એ જ તમારી સાચી વાત, સત્ય વાત કરશે. બાકી બીજો તો તમે ગમે એટલું સારું કરશો તો એ વીકપટ જ બોલશે, પણ એનો આપણો ઉપયોગ કરી લેવાય. સીંડો હોય ને ત્યાં એ ઠવડું નાખી દેવાય, એ શીખી જવાય. એનો ઉપયોગ કરતા આપણે શીખી જાવ. તો આનો ક્યાં કરવો? તો કે આ સીંડું હોય ને ના નખાય. તો અમુક વૃત્તિના હેવા માણસો હોય, બધા સાથે હા હા કરાય, પણ જરૂર હોય એટલે એનો ઉપયોગ ત્યારે કરી લેવાય. એટલે જહની આશા રાખવી નહીં. હા, બહુ આનંદ આવશે. અને સ્વભાવ આપણા બદલી જાય ને એટલે બધું સારું જ લાગશે, બીજાના અવગુણો જ નહીં દેખાય. હા હોય આમ કીધું, ફલાણે આમ કીધું, વોવે આમ કીધું, ફલાણે પાડોશી આમ કીધું, એ બધું કાઢી નાખો. જરૂર હોય બાકી બાવળ છે એમ સમજી લેવાનું. ભલે ને બોલે, એના મોઢે બોલે અને અસર આપણને થાય. એ હાલી કેવી ટેકનોલોજી ગણાય? નહીં વાયર, નહીં બેટરી, કાંઈ નહીં શેડો, નહીં સાપ. તમે જુઓ તો ખરા, આ ટેકનોલોજી કેવી ગણવી? બોલે ઈ અને હાલી અસર આપણને થાય. આ ઓલી કેવું? આમાં માઇકમાં જો અમુક આમ તેમ અર્થિંગ ને જોઈ, આમાં કાંઈ અર્થિંગ જોઈ? શેડો જ કાઢી નાખો ને. આવા શેડાને તમારે શું કરવો? રાખવો હોય તો હારા રાખો ને. હે, સારી કોઈક વાત કરે તે આમાં ઉતારી લ્યો, ઈ શેડો રાખો. આપણે શેડો ખરેખર અવળી જગ્યાએ દીધો એવું નથી લાગતું કે બરોબર શેડો છે? શેડો જ કાઢી નાખો, એ કાઢી જ નાખો અને જો એનો આનંદ. આ જે સારો શેડો છે, કોઈ સારું બોલતું હોય, કોઈ એક કથામાં ગયા હોય, ક્યાંક જગ્યાએ ગયો સારું આપણને આવ્યું હોય તો ધડ દઈને આપણે લઈ લેવાનું. કનેક્ટ થઈ જાય ને શેડો સારો એટલે ઓટોમેટિક સારું સારું જ આવશે. પણ આપણા શેડા જ આવા જગ્યાએ દઈ દીધેલા, આ અવળા દીધા છે. એવું નથી લાગતું? મોટર અવળી પડે, પાણી જ ન આવે. નહીં રણછોડ, અવળા કરો. કોઈ પણ ગમે બોલે આપણને અસર થવું ન જોઈએ. એના મોઢે બોલે આપણને શું વાંધો? હા, અમારે તો ઘણી વખત તમારે આમાં આવતા હોય તો દિલીપને ઓલા ડુંગરને કંઈક થાય, મને તો આનંદ જ આવે. લે શું કામ? શેડા હવળા છે, મજા જ આવે. ખરેખર શેડા ફેરવી નાખો. એક મહાન કાર્યની કૃતિનો અનુભવ અને અનુભૂતિ કરીને આપણે જ્યારે બેઠા છીએ એ વાતોને સમજવા માટે શ્રી મહાપાત્રની હાજરીમાં અલૌકિક છે. બ્રાહ્મણ, ક્ષુદ્ર, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણ વ્યવસ્થા સમજવા માટે આપણી વૈદિક હિન્દુ ધર્મની સંસ્કૃતિએ આવો સરસ વ્યવસ્થા કરી છે. પરંતુ કોઈ પણ જાતનો કે નાતનો ભેદભાવ નહીં, ભણેલા કે અભણનો ભેદભાવ નહીં, ઊંચ નીચનો ભેદભાવ નહીં, ગરીબ તવંગરનો ભેદભાવ નહીં, દુનિયાનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં. અને મહાપાત્ર ચારેય વર્ણમાંથી સર્વજન સ્વીકાર્ય અને સર્વજન સમન્વય કર્યા પછી એક પાંચમું વર્ણ અને જબરજસ્ત સંઘ બનાવ્યો. એ મહાપાત્ર આ છે. કહેવા દો, એ પૂર્ણતાની અનુભૂતિ છે. માં, એ તારો પ્રસાદ છે. પરિવારના એક એક વ્યક્તિની આંખની અંદર સૂર્ય જેવું તેજ છે. સૂર્ય ઉગે ત્યારે પણ લાલીમાં,
પ્રભા, અરુણોદય, સૂર્ય આથમે તોય લાલીમા, સંધ્યા. આ પરિવાર મહાપાત્રે એક એવો તૈયાર કર્યો જે સુખમાં પણ રાજી અને દુઃખમાં પણ રાજી. સુખ અને દુઃખ એ અમારી મનની કલ્પના છે, એ આપે સમજાવી દીધું અમને. ભ્રમ છે. એ ભ્રમ ભાંગી નાખ્યો અમારો. તો વચ્ચેના સમયની અંદર સૂર્ય મધ્યાંતરે હોય પણ એનું સ્થળ બદલતો નથી. હા, ક્યાંય પર્વતની નજીક વયો જાય કે સમુદ્રથી દૂર વયો જાય એવું ક્યારેય નહીં કરે. સમાનાંતર સ્થિતિ. જો સૂર્ય ઉગે ને ત્યારે લાલ અને આમ આનંદમાં હોય, આથમે તે પણ આનંદમાં હોય. એ આપણને બહુ, આ પ્રકૃતિ આપણને છે ને પ્રેરણા આપી છે. સૂર્ય પણ આપણને પ્રેરણા આપે. શું આપે છે? કોને ખબર છે? શું આપે? સુખ દુઃખમાં આનંદમાં જ રહેવાનું. ગમે કોઈ આમ પાડોશી આમ બોલે, ગમે હમણાં આપણે વાત થઈ ને, શેડા અનેક આ કનેક અવળા થઈ ગયા છે, શેડા અવળા દેવાઈ ગયા. ગમે એવી સ્થિતિ આવે તો પણ આનંદ. એ આનંદ પ્રકૃતિ આપણને નિરંતર કંઈક ને કંઈક સમજાવે છે. આનંદમાં રહ્યો. પછી હાવું એ આમ બોલ્યું એટલે મને બહુ દુઃખ લાગ્યું, 3 દી મારે ખાવું નથી. લે, હાવું બોલી ગઈ 3 દી આ નો ખાય. આ કેવું વાળું? હાવું નો ખાય. આપણે થોડું સામે ખવાય, આવો ખાવા હોય તો. હે પણ શા માટે? શેડો ઊંધો છે, હવળો કરો અને જો એનો આનંદ. હા, શ્રી મહાપાત્ર, આપ બહુ વિવેકની અંદર, વિવેકમાં અમને એ વાત કરો છો. બાકી ખરેખર તો અમારા શેડાય હળેલ છે. હા, નવા નાખી દઈ. હળેલ છેલ્લા ખોટી જગ્યાએ આ આપેલા હોય. નાખી છે ને, આ શેડા જ છે. પણ એ બદલી ઓરિજિનલ નાખ્યા. વાયરિંગ, આને કઈ થાય જ એ નહીં. બદલી નાખ્યા. અહીંયા આનંદ, ન્યાય આનંદ. આ શેડો ડાયરેક્ટ છે હો. આ સીધો આવે અને આ સીધો, આ કનેક્ટ છે. આ જ નાખો ને. આવા સાઈડ આ બીજા ના શું કામ નાખવા જોઈએ? બાજુ વાળા નું કામ લાઈટ લેવી જોઈએ? સીધી સબસ્ટેશન થી નો પાવર લઈ લી. આ મોટું સબસ્ટેશન નાથી ને જ છે આ પાવર. આ છેડો નાથી, પણ ઓલો છેડો દીધો એ કાઢે તો આ લાગે ને. કાઢવો પડે. હા, એ કાઢવો પડે. રણછોડ કાઢવો તો આ થાય. એ કોને કાઢવો પડે? કેટલાને કાઢવો છે? વાહ, કેદીથી? હું કામ નો થાય? થાય જ. ભલે બાવળિયો ને હળુક દઈને પગ દઈને આંબી દઈ. આપણે હોવું જોઈએ ને. શેડો આજથી ને અહીંથી ને કાઢીને જ જાયજો. આ શેડો લગાવીને જાયજો. કેમ થાય? હાલ છે ને. હા, બસ જો એની મજા. હા, મહાપાત્ર, એ મગફળીના જે દ્રશ્યો છે, અમુક દ્રશ્યો એવા હોય. પણ આજકાલ આનંદ જ આવ્યો કે નહીં? પ્રકૃતિએ સાથ દીધો. જો તમને એમ લાગે છે નકર કેવડો તડકો. સાપામાં જો, ટીવીમાં જો, મોબાઈલમાં જો, બહાર નીકળતા નહીં, આમ કરતા નહીં, આખો દી બહાર જ જો. પ્રકૃતિ દેશ. તમે સત્ય કાર્ય કરવા માંડો એટલે પ્રકૃતિ સાથ દે 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 ને દે. મારો અનુભવ છે. પછી એમ શેડો કનેક્ટ, આ શેડો છોડ નાખજો ને આ શેડો લગાવી દેજો ને જો તમને આનંદ આવે. આનંદ જ આવે. ભલે શેડ ગમે એમ બોલે, હા વાંધો નહીં, હા હા, આ શીખી જાવ ને એટલે તમારે બધી ગાડી ઘા કરી જાય. એટલે એને એમ થાય મારું સાંભળ્યું. કરો કે એ મહત્વનું નથી, સાંભળવું જોઈએ. આપણે આ રાખવું કે ન રાખવું એ પછીની વાત છે. સાંભળી લેવા. હાવ ગમે એટલું કે એની દોણી ખાલી થઈ હા, હાવું ને મજા આવે. મારું સાંભળે તો જાય. બીજે 5 જગ્યાએ જઈને વાત કરે. જીવન એવું જીવો. જે ખોટો છેડો છે એને કાઢી નાખો. ડાયરેક્ટ પાવર ખૂટે જ નહીં. જેટલો વાપરો એટલો. અને બિલ પણ નહીં. કેવું સારું. એ આમાં બિલ એ આવે. ડખા થાય તો બહુ મોટું આવે. વકીલો ને બકીલો ને કઈ કરી નાખે. એમણે ઈ ચાલે. થાય કે નહીં? આમાં કાંઈ બિલ જ ન આવે. એલા એવો વાપરો ને. અને વચ્ચે ક્યાંય ભડકોય થાય નહીં. સીધો પાવર. મને તો હાથ જન્મ પછી આ પાવરનો છેડો બધું જડી ગયું મળ્યો છે. હું તમને ડાયરેક્ટ જ છેડો તમે લઈ લ્યો, પણ ઓલો છેડો કાઢી ના લેજો. બે હારે ન રાખતા તો નહીં મજા આવે.
એક છેડો લઈ લેજો, એક એમાં એક હાલે. આમાં સિસ્ટમ આપણને આપી છે ને એમાં એક હાલ છે, બે ના બે નહીં હાલે. બે આંખશો તો નહીં મજા આવે. હા, એક રાખો, જો એનો આનંદ. રામ વનમાં ગયા રાજ્ય છોડીને, રાજ્યની સામ્રાજ્ય છોડીને. આજના મંત્રીઓ છે તે રાજા હતા, સર્વાધિક રાજા, સાર્વભૌમત્વ સત્તા. અને આવા મહાન રાજા સવારે બનવાના, અને રાત્રે 12 વાગે ખબર પડી કે સવારે વનમાં જવાનું છે, તો વનમાં ગયા તો ત્યાં પ્રકૃતિએ સાથ આપ્યો. હરેક જગ્યાએ. હા, રામ વનમાં ગયા, પાછા આવ્યા ત્યાં સુધી એને પ્રકૃતિએ સાથ આપ્યો. કૃષ્ણની એકેય લીલા ભાગવતમાં તપાસો, દરેકમાં પ્રકૃતિએ સાથ આપ્યો. અને મહાપાત્રના રાધા કાર્યકાળ રાધા શું દરમિયાન છે? શબ્દ ફેરફાર થઈ ગયો. રાધા નહીં, પ્રકૃતિ. પ્રકૃતિ ફેરફાર કરી નાખ્યો છે, છેડછાડ કરી છે આપણા શાસ્ત્રો સાથે. પ્રકૃતિ થાય. હરેક કાર્ય તમે સારું કરો, પ્રકૃતિ સાથ આપે. અને ન આપે તો આપણું કાર્યમાં ફેરફાર હોય થોડો જજો, એમ સમજી લેવું. હા, આપણને એમ થાય હું બહુ સારું કરું છું, કેમ ન આપ્યો? ન આપે, ફેરફાર હોય. એમાંય સુધારવાનો કાંઈક, અથવા બીજો આપણને એમાંથી નહીં ઘણા રસ્તા મળવાના હોય. એટલે હા, અમુક એવું કર્મ હોય તો થોડોક સંઘર્ષ આવે, એ પણ સામનો કરી લેવાય. મજા આવે ને? જેમ રામ અને કૃષ્ણને પ્રકૃતિએ સાથ આપ્યો, એવી રીતે હે મહાપાત્ર, આપનું પ્રાગટ્ય થયું છે ધરતી પર, ત્યાંથી સતત અમે તો, અમારો જન્મ તો આજે થયો કાર્યમાં, પણ આપને સતત પ્રકૃતિ સાથ આપતી છે. સતત મને આપ્યો જ છે સતત પ્રકૃતિ હરેક સાથ આપતી વસ્તુમાં. સંશોધન આખી પાઠશાળા ઊભી કરી, જે સંશોધન આખું પ્રકૃતિ હરેક પ્રકૃતિના વસ્તુમાં આધારિત સાથ છે. આપ્યો જ છે મને. આખી પ્રયોગશાળા ઊભી કરી. અને એક વસ્તુ, કારણ કે બીજે જવાબ જ નહોતા મળતા કોઈ પણ જગ્યાએથી, બધું અધૂરું જ. પ્રકૃતિ પૂર્ણ છે. હા, પ્રકૃતિ પૂર્ણ છે. પ્રકૃતિમાંથી જ પ્રેરણા મળી. સતત આખો અભ્યાસ પ્રકૃતિમાંથી મળ્યો. અને પ્રકૃતિમાંથી બધા દેવી દેવતાઓ ભગવાન પછીથી ઠેઠ આ શક્તિ સુધી પહોંચ્યો. મહાશક્તિ એ પ્રકૃતિમાંથી. નિરંતર આનંદ. જો આને ગમે એટલો પવન આવશે, વાવાઝોડું આવશે, તડકો આવશે, સાયો આવશે, જો આ આનંદ જોઈ, જો છે ને આનંદમાં. જો શું ભાઈ, શું આનંદ જ. રોજ દી ઉગે, રોજ હાથમાં એ ઉગે તે આનંદ, હાથમાં તોય આનંદ. વસાળે ગમે એટલો સંઘર્ષ આવે તો પણ આનંદ. શું? હા, આનંદ માટે છે. આ ફૂલ ખીલ્યા, આ બધું જો કેવો આનંદમાં છે ને. જો આ બધા ફૂલ જો, એને કાંઈ છે? એને કાંઈ છોકરો, કાંઈક મકાન કે કાંઈ છે ને? એને પણ જવું નથી. લ્યો, હગાઈમાં નહીં જવાનું. એને કોઈ હાવ કાંઈ નહીં. હાલ કેવી આમ આનંદ, આનંદ જ. જો નિરંતર આનંદ. આપણે આ લપવું, આ બધી અણસમજણ એટલે લપ લાગે છે, બાકી લપવું નથી. આનંદ જ છે. અને આ ઓલા બધા અમુક ઋણ બંધન પણ હોય, તો ઋણ બંધન માંથી છૂટવા માટે આ વસ્તુ હોય ને. અને ઋણ બંધન જ ન હોય તો આ લપ જ નહીં. અને ઋણ બંધન જ ન થાય. આગલા જે કાંઈ ઋણ બંધન આપણા છે એ ઋણ બંધન માની હયાતીમાં પૂરા કરો. અને એકેય ઋણ બંધન નહીં બંધાય. જે આગલું છે એ બધું ભોગવાઈ જાય, અને નવું એવું કર્મ સરસ બંધાય, કોઈ પ્રોબ્લેમ જ નહીં. નો પ્રોબ્લેમ, કોઈ પ્રશ્ન જ નહીં. પણ લોન ઉપાડીએ તો હપ્તો જ ભરવો પડે ને. ઉપાડીને આવ્યા છે લોન ઉપાડીને આવ્યા છે. જૂના હપ્તા ભરી દો, છૂટા થાવ. છેડો આ રાખજો. હા, જલ્દી ભરાય લોન. તેથી સૂર્યનો જે મધ્યાંતર કાળ છે એ દિવસ દરમિયાન, અને એ જ વાત સતત ઊંઘની અંદર રટણ કરીને સંઘર્ષ કરવાનો. તડકામાં જતા હોય તો નીચે પગ તપે, માથામાંથી પસીનો નીકળે, છતાં પણ જે હાલવાનું બંધ નથી કરતા. શિયાળાની અંદર ભયંકર ઠંડી લાગે, પગ ઠંડા થઈ જાય અને ઠૂઠવાઈ જાય તો પણ હાલવાનું ચાલુ રાખે. 12 મેઘ તૂટે તો પણ એ જ આનંદ, એ પ્રકૃતિનો આનંદ છે. અને તે મહાપાત્ર તમે અમને સંઘર્ષ કરતાં શીખવ્યું છે. આ સૂર્યની દેન છે, અહર્નિશ કાર્યાન્વિત. પ્રકૃતિનું, સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી 1 સેકન્ડ જો રજા પાડી હોય તો, અને 1 સેકન્ડ રજા પાડે તો કરોડો જીવો ફેરફાર ભસ્મ થઈ જાય. આ એમનેમ નથી હાલતો આ ચક્ર.
ચક્ર છે આ બધું. સૂર્ય અને ચંદ્રની અહર્નિશ પરિક્રમા છે. હવા કરતા મારા આશીર્વાદ થી હાલે બંધ કર, તારા એમને આશીર્વાદ રાખ તારી પાસે. હા. આ તો એની કળા છે, એની લીલા છે, એટલે એનું ચક્ર હાલે છે. તારું ચક્ર એમને રાખ. હા, ઘર જો તારું હરખું ચક્ર એમ ચલાવી ન શકતો તો તું હું આ કરીએ? હે? તેથી મહાપાત્ર એ પ્રકૃતિને સમજાવવા માટે, સંસારને સમજાવવા માટે, ત્રણેય લોકોને સમજાવવા માટે આ વિશ્વને હે મહાપાત્ર આ પાઠશાળા ભેટમાં આપી છે કે આ સમજાય. આ પાઠશાળાની અંદર એક પગ મૂકતાની સાથે મન પ્રફુલ્લિત થઈ જાય. ગમે તેવો માણસ આવે, કોઈ પણ પ્રકારનો, અહીંયા કોઈ પ્રકાર લખા જ નથી ગેટ પર, કોઈ ક્યાંય લખાણ જ નથી, જરૂર પડે ત્યાં થોડુંક છે. આ કેવી અદ્ભુત કળા છે મહાપાત્ર, તમારી લીલા છે. હા, એક પગ મૂકો તો મન પ્રફુલ્લિત થઈ જાય, બુદ્ધિ નિર્મળ થઈ જાય, ચિત્ત શુદ્ધ થઈ જાય, અહંકાર ઓગળી જાય અને પૂર્ણતાની અનુભૂતિ થાય. એ આ ધામ છે. આમ તો શબ્દોમાં નથી વર્ણન થતું, પણ આ એક બાલિશ પ્રયાસ છે મારો. હા મહાપાત્ર, આને શબ્દો ન અપાય. શબ્દ કાઢવા જાય તો આંખમાંથી આંસુ નીકળી જાય છે. એ કેવી રીતે રજૂ કરવું? અને તેથી ટૂંકમાં વાત કરીએ તો આજે જે મગફળી છે, હા, એનું મનોમંથન હલાવી નાખે એમ છે. કદાચ આજે દુનિયાના બુદ્ધિજીવીઓને સમજાય કે નહીં સમજાય, પણ સમજવા માટે મજબૂર થવું પડશે મહાપાત્ર. આ અપૌરુષે મહાલક્ષ્મીનો મહામંત્ર આપી અને સંસાર પર એક ઉપકાર કર્યો છે તમે. હા, નહીં સમજાય ક્યારેક અપૌરુષે એટલે શું. 1 વીઘા જમીનની અંદર 100 વીઘા જમીનમાં ખેતી કરે એક માલિક, એ કોઈને કહેવા જેવું નથી. 1500 વીઘામાં એ કરે જ છે કરવાવાળા, પણ 1 વીઘા જમીનની અંદર 100 માણસ આનંદથી કામ કરે, કોઈ માલિકી ભાવ ન દાખલ કરે, અને એ જે લક્ષ્મી ઊભી થાય એ મહાલક્ષ્મી છે મહાપાત્ર. આ મહાલક્ષ્મી તમે ઊભી કરો છો. યસ, રૂપિયા, ધન, પૈસા અને લક્ષ્મી, આ ચારે પ્રકાર અલગ છે. હા, અમારા ઋષિમુનિઓએ જે શ્રી સૂક્તમ ગાયું છે એનો અર્થ આ છે. એ સંસ્કૃતમાં નથી સમજાતું, તેથી મહાપાત્ર અમે 2 ધોરણ ભણેલાને અહીંયા તમે સમજાવો છો પ્રેક્ટિકલ. એને સમજાય છે, એ લોકો કરવાનું ભાગ્ય નથી મળ્યું, અમને કૃતિ કરવાનું ભાગ્ય મળ્યું છે. અને તેથી જમીનની અંદર જે ડોડવા પાકે છે એમાંથી મહાલક્ષ્મી નિર્માણ થાય. અને એ મહાપાત્ર ગાયોને નિમિત્ત બનાવીને અમારી આંખો ખોલી દીધી તમે. હા, પાલો નિમિત્ત કોને બનાવી? ગાય માતાને. આંખો કોની ખોલી? માં ધામ તમારું ધર્મનું પ્રતીક, કરાવે કર્મયોગ પ્રચંડ. હા, પ્રેમ કરી પોતાના કર્યા અને મને માણા બનાવે મહાપાત્ર. યાર, આપણા માં કેવા. આનો અર્થ આવો છે મહાપાત્ર. અમને અમારો ભાવ વ્યક્ત કરવો છે આજે. છે ને બધાને અંદર આ વસ્તુ? યસ, આ બધાનો ભાવ છે. અને તેથી આજે મહાપાત્ર સાથે વાત કરતાં કરતાં એક વાત કહેવાય ગઈ કે મહાપાત્ર 9 મણકાની માળા તમે આપી. આમ તો નહીં થઈ શકે, તો દીકરો માને કહી શકે. હા, ગામના કોઈ માણાની હિંમત નહીં થાય, પણ દીકરો માને કહી શકે કે માં મને આમ લાગે. મહાપાત્રને કીધું ગૌશાળામાં, મહાપાત્ર 9 મણકાની માળા આપી તો ધામમાં કઈ જગ્યાએ છે? હોય તો જ આપો, ન હોય એવી વસ્તુ અહીંયા કંઈ ભ્રામક તો કંઈ છે નહીં. આપણી ભ્રમણા ભાંગવાનું તો આ માધ્યમ છે, તો વાસ્તવિકતા તો છે જ. અને તેમાંથી આરતીમાં અંદર ગયો ત્યારે ખબર નહીં હતી, બહાર નીકળ્યો ત્યારે એ નવે વાતો જ્યાં દેખાણી છે એ થોડીક વાર વાત કરવી છે. સ્વભાવ બદલવો હોય તો આ ધામમાં કઈ જગ્યાએથી પ્રેરણા મળે? પ્રકૃતિવનમાં જવું પડે. ક્યાં? હા, આ જીવનું જ્યાંથી ઉત્પન્ન થયું છે, એ કોલસો જ્યાંથી ઉત્પન્ન થયો એ ભઠ્ઠીમાં નાખો તો એનો કલર બદલાઈ જાય. તમે જોયું આ પ્રકૃતિ વનમાં આખું આમ બધું બદલી ગયું એવું નથી લાગતું? કેટલું આમ ખીલતું હોય, કેટલું આમ અંદર જાય એટલે આપણે આમ આનંદ આવી જાય છે. આનંદ થાય. હા, એ પણ ખીલવા માંડ્યું. એટલે આપણે પ્રયત્ન કરતા હોય ને ન બદલાતો હોય તો ક્યાં જવાનું? હા, એક ઝાડ પાનનો અભ્યાસ કરશું. એને કોણ મોટું કરે? આપણે તો હુઈ જાય પાણી નાખીને. હા, આ નિરંતર હવા આવે છે, 1 સેકન્ડ અટકી નથી. પૃથ્વીનું સર્જન થયું પછી 1 સેકન્ડ નથી અટકી.
કોણ ઓક્સિજન આપે એને? એનો કાર્બન ડાયોક્સાઇડ નીકળે એનું વિસર્જન કોણ કરે? એના મૂળિયાનું જતન કોણ કરે? જેનો ફોટો નથી પાડતા કોઈ, દુઃખ નહીં લાગતું હોય? ફિલ્ટર પ્લાન કેવો એ કેવો હશે? બેમાં ફેરફાર થતો જાય, એ પાછું શુદ્ધિકરણ કરે, એટલે પાછો દેખાય નહીં. ફિલ્ટર પ્લાન દેખાય, હો, સરસ મજાનો છે. હા દ્રષ્ટિ મળે પછી ને. હા હા, ફૂલ દેખાય ને એટલે હું બધું તમને દેખાય. ફૂલ ફૂલ દેખાય છે કોઈને? મારા હજી દેખાતા નથી. કાંઈ વાંધો નહીં. એટલે સ્વભાવ બદલ જોઈ છે ને બધાને ફૂલ જોઈ છે ને? બધાને જોઈ. તો શેડો બદલાવશો? બદલાવશો? હા નો હાલે, કરીને બતાવવાનો. કેટલા બતાવશે કરીને? કેદીથી? વાહ. સ્વભાવ બદલવાનું પ્રતીક પ્રકૃતિવન છે. કયું છે? રાઈટ. આ મુદ્દો નવમણકાની માળામાં પ્રથમ પ્રકૃતિવન, બીજું સાદું જીવન. આપણે બહુ ઝડપથી કહીએ, વિસ્તાર કરશું ક્યારેક, બરાબર? માના દર્શન કરવા જતી વખતે પહેલા કોણ દેખાય છે? શિવજી. શિવજી કરતાં સાદું આ સંસારમાં કોણ હોય? હે? ઓછામાં ઓછી જરૂરિયાત અને વધારેમાં વધારે આનંદ. હા, બહુ મોટી સુટકી છું, બહુ દુઃખી હોય. એક જોડી થેલામાં હોય, આ સૌથી આનંદિત હોય. એ અમારા ભગવાન શંકર પાસેથી બીજો મુદ્દો અમને દેખાય છે. ત્રીજો મુદ્દો કયો છે? હે? આરતી પછી શું આવે છે? સ્તુતિ આવે છે. આ સ્તુતિમાં જીવે પોતાની ભૂલ કબૂલ કરી છે? આ આપણી જ છે ને. આ બધા મુદ્દાઓ છે. આ છે, હે માં, મારી બહુ ભૂલ થઈ, આ અકારો લાગે છે સંસાર, પણ તો આ કરીને 9 હા, આ ત્રીજો. ચોથો ક્રમમાં આવે એટલા માટે, હો. ચોથો, આ મને જે અનુભવ થયો છે, આ અમુક, બધા નહીં, અમુક આદર્શ કાર્યકર્તા છે કે જ્યારે કોઈની ક્યારેય ઠેકડી કરતા નથી, કે એવો એની પાસે સમય નથી. આ છે, અને જો એવા ન હોય તો એ માના કાર્યકર ન હોય એવું બનવાનો પ્રયત્ન કરીશું. આ મુદ્દો આમાં દેખાયો છે. અભ્યાસ કરવા પછી ઝાંખું દેખાયું. મહાપાત્રને પૂછ્યું કે આ પાકું બરાબર છે કે કંઈ ભૂલ હોય તો ફેરફાર હોય તો હરખું કરો. તો કે ના, રાઈટ. હા, ઘણા ફેરફાર થયા. પછી કોઈ સાથે વાત કરતી વખતે શાંતિ, પ્રેમ, વિવેકપૂર્વક વાત કરવી. આ વાત બહુ મોટી છે. આના માટે પાઠશાળામાં જવું પડે, અને આ માત્ર ને માત્ર મા પાસેથી ખબર પડે છે. ક્યાંથી? આ કરોડો લોકોને મા સાંભળે છે, પણ વાત અલૌકિક છે. અડધી વાત છે. પૂરી વાત ત્યારે થાય કે એનો જવાબ મહાપાત્ર આપે છે. હા, યસ. વાત સાંભળે છે કોણ? જવાબ ક્યાંથી મળે છે? મહાપાત્ર. એ આ ભવસાગરની અંદર એ તરવા માટે અમને એમાં આશ્વાસન દેખાય છે. હા, ગમે તેટલો પાપી હોય, ગમે તેટલી તકલીફ હોય, જે હોય તે મા પાસે આવી ગયો ને, હવે જો તું આ આરતી કરવા માંડે ને તો તારો અંત આવી ગયો. આ મુદ્દો આમાં દેખાય છે. ત્યાર પછી શું છે બેન? મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામ આ મોક્ષ પામવા માટેનું સ્થળ છે. જીવાત્માનો ઉદ્ધાર કરવું. ઉધાર ક્યારે થાય? ક્યારે થાય? આ જૂના પોટલા અને લોનના હપ્તા પૂરા થાય પછી. તો જૂના પૂરા કરવામાં સતત પ્રેરણા અને માર્ગદર્શક કોણ આપે છે? હળવા ફૂલ જેવા થઈ ગયા કે નહીં? તો એનો મતલબ જ એમ થાય કે જૂનો ભાર ઉતરી ગયો લગભગ. પણ શેડો બદલાઈ નાખશે બહુ મજા આવશે. હજી રેડી થઈ જાય. હા, હજી, કારણ કે શેડો હજી બદલ્યો જ નથી. અમુકમાં બદલ્યો, પણ હજી ખબર નથી કેમ, ક્યાં હજી સાઈડમાં ત્રણ વેલા હોય ને એમાં હજી આમ તેમ દેવાઈ ગયો. હવે ડાયરેક્ટ જ શેડો દઈ દઈ તો આપના હાથમાં છે. જો એની મજા. નવમણકાની માળા, 17 વૈદિક સદગુણ, વાયર જ છે ને, શેડો જ છે. છેડો જ છે. હા, એ કનેક્ટ કરી દેવા. અહીંયા જીભે નહીં રાખવાના, અહીંયા લગાડી દેવાનો હૃદય. જે વસ્તુ કાર્ય માટે જ્યાંથી લીધી હોય ત્યાં પાછી પરત મૂકવી. એ ક્યાં જોવા મળે? ક્યાં પણ ધામમાં? હે?
ગોડાઉનમાં ધાનના ગોડાઉનમાં દાંતેડું કેમ મુકાય, ડિસમિસ કેમ મુકાય ને જેસીબી કેમ મુકાય, એના ઉપરથી ચેકબુક ક્યાં મુકાય એ ખબર પડે. હા, ઉત્તમ પ્રકારના ઇન્ટેલિજન્ટ આર્કિટેક્ટ અને ઇન્ટેરિયર એમાંથી માર્ગદર્શન મેળવે. મહાપાત્ર આ ઘણાના મગજમાં લાઈટ થાય છે અને કઈ વાત ક્યાં છે તે હવે પરફેક્ટ ખબર પડે છે. હવે પછી હું રહ્યું ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખવું. આમ તો બે જગ્યાએથી મળે છે, પણ મુખ્ય એક બાજ પક્ષી અને બીજું હાથીખાનું. આ હાથીની નજર સામે જોઈને 2-4 વાર પરિક્રમા કરશું ને તો સમજાઈ જશે. કીડી પણ હું પ્રક્રિયા કરે તે એને ખબર પડે. અને બાજ 5 કિલોમીટર ઉપર હોય પણ ચકલીને એક પગ ખસવા નહીં દે, આવી ઝીણી નજર અને એવી રીતે હુમલો કરે. આ કોન્સન્ટ્રેશન આપણા ધ્યાન આપણા ધ્યેય પર હોવું જોઈએ, અને જેથી કરીને આપણી શક્તિ ક્યાંય વેડફાય નહીં. હવે શું રહ્યું? શ્રી મહાપાત્રના જીવન ચરિત્રને ધ્યાનમાં રાખીને દરેક કાર્ય કરો. બહુ ગંભીર મુદ્દો છે અને વિચારવા જેવો છે, પણ હું નામ નહીં આપું. નામ તમારે ગોતી લેવાનું. આદર્શ રણચંડી. કોણ? જેમ જેમ મહાદેવને પાર્વતીમાએ સાથ આપ્યો, રામને સીતાએ સાથ આપ્યો, તેમ બાબા તમે નામ નથી નાના હા, પણ આપણા માં કેવા आदर्श नारी. कौन? आदर्श रणचंडी. जैसे युद्ध में होता है ना, योद्धा हर किस्म के योद्धा अलग अलग सामने आता है, उसी प्रकार का हथियार को आजमाते हैं. ऐसे महापात्र 17 वैदिक सद्गुण जो हमको सिखाया है, युक्त जो शत्रु होता है ऐसे युक्त ही हथियार सद्गुण निकाल कर हम उनका सामना करते हैं, और उसी को संघर्ष कहते हैं. वो आपसे सीखे हैं महापात्र. હા, એ જે 9 વાતો છે એ 9માં મને એક 10મી દેખાય. કઈ? આ 9ને હાથે રાખવા એ સંઘ કહેવાય કે ન કહેવાય? એ કૃષ્ણ પાસેથી જોવા મળે. હા, કોઈના યશની ક્યારેય રાહ નહીં. હળેલ બાંબુ હોય તો ટાણે ધક્કો મારી દો, ઇતિહાસમાં લખાઈ જાય, અમર બની જા હોયલા. બાકી ઘણાય રાહ જોવે આડું અવરું. હા, જ્ઞાનીઓ પોતાના વિમાસણમાં છે. ગામના વૃદ્ધ અને વડીલો કહે છે 80 વર્ષે કે આ હું થાય છોકરા તક હાલવું લઈ જાઉં. હા, એ ગામડામાંથી આવે છે ને એમ બતાવે છે. પણ ગોપીઓ ક્યાંય આમ તેમ થાય નથી, કામે લાગી ગઈ. એના હાથમાં બાંબુ હોય કે ન હોય, હથિયાર હોય કે ન હોય, પણ જો મરવું પણ પડે તો હું શહીદ થઈ જઈશ, માના ખોળામાં જઈશ. આ ભાવ છે ને તે આદર્શ નારીનો છે. આપણે વારંવાર કહીએ છીએ ને, કાંઈ પણ ઘટના ઘટે અહીંયા માં છે, ન્યાયમાં છે. ન્યાય કાંઈ ઉપાધિ રોટલી કરવાની કાંઈ માથાકૂટ જ નહીં. પછી કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ જ નહીં. અહીંયા હારા બધાય પ્રોબ્લેમ, ત્યાં કાંઈ નહીં. જેટલું વહેલું થાય એટલી મજા, જેટલું મોડું એટલું દખ. ત્યાં તાવ ન આવે ને ડોક્ટર નહીં હો રણછોડ, કોઈ નહીં. હા, તાવ ન આવે, માથું ન દુખે, પેટમાં ન દુખે, કાંઈ થાય જ નહીં. અને ત્યાં હાલું કાંઈક ને કાંઈક એટલો આનંદ છે ત્યાં, એની કોઈ સીમા નથી. આ મારો અનુભવ કહું છું, આ જોયેલું છે એટલે કહું છું. હા, એટલે પરિસ્થિતિ એવી આવે, સમય એવો આવે, તે દિવસ आनंद आनंद. हाँ, इसलिए संसार में या तीनों लोकों में ये कर्म की जंजीरें तोड़कर, हे माँ, जीवन का झंझावात समाप्त करने वाली हे विश्वेश्वरी, हे माँ विश्वम्भरी, आज जो प्रत्यक्ष हमें महापात्र मिले हैं उनका वर्णन शब्द में नहीं किया जाता, समय ही बताएगा. यस, ये अनुभूति बोलती है. એટલા માટે સર્વશક્તિમાન હો. કેવા છે? સર્વશક્તિમાન હો, સ્વયં કૃપા નિધાન હો, આદ્ય શક્તિ રૂપ મહાપાત્ર હો. કેવા છે? આદ્ય શક્તિ રૂપ મહાપાત્ર હો. અરે આદિ મધ્ય અંત હો. સૃષ્ટિનું સર્જન નહોતું થયું, નહોતા દેવ,
નહોતા સૂર્ય, નહોતા ચંદ્ર, કાંઈ નહોતું. આદि मध्य अंत हो, कीर्ति दिग दिगंत हो, ऐसा एकमात्र महापात्र है, ऐसा एकमात्र महापात्र है. जय मां विश्वम्भरी. આપણા માં કેવા, હું તો માત્ર નિમિત્ત છું. સર્વ જગતામ મામયમ. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, જેને સર્જન કર્યું તે આ મહાશક્તિ, એ આ સુપ્રીમ પાવર, આદિ અનાદિ. હે, એના થઈ જાઓ. છેડો નાદ નો દઈ દો, આનંદ આનંદ, આ છેડા કાઢી નાખો. જય મા વિશ્વમ.